ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભરૂચ શહેરમાં શ્રી રામ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે શહેરના સોનેરી મહલથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રામાં જોડાયા હતા અને શહેરના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શ્રી રામ ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કુકરવાડાના સંત લોકેશાનંદ ઉદાસીન, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરતી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. શોભાયાત્રા શહેરના ભોંયવાડ, લલ્લુભાઈ ચકલા, હાજીખાના અને નવાડેરા વિસ્તારોમાંથી પસાર થઈ કષ્ટભંજન હનુમાન મંદિર ધોળીકુઈ ખાતે સમાપ્ત થઈ હતી. રામનવમીના પાવન પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રામ સેના દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરભરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રા 3 રસ્તા સર્કલથી જય શ્રી રામના ગુંજતા જય ઘોષ સાથે પ્રારંભ થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેઓએ ભગવા ધ્વજ સાથે ભગવાન શ્રી રામ નામના નારા લગાવતા શહેરના મુખ્ય માર્ગો પર પરિક્રમા કરી હતી. યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ભવ્ય શોભાયાત્રાનું સમાપન રામકુંડ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં આરતી અને પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.